સમાચાર મળી રહ્યા છે। ભાણવડ નગરપાલિકાની ચૂંટણી લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે। ભાણવડ નગરપાલિકાની ચૂંટણીને લઈને ગુજરાત હાઈકોર્ટે ચૂંટણીને પડકારતી અરજી ફગાવી। આપના ઉમેદવારોએ ચૂંટણીમાં તેમની અયોગ્યતાને હાઈકોર્ટમાં પડકારી હતી। ચૂંટણી અધિકારી વતી મુખ્ય સરકારી વકીલે અરજીનો વિરોધ કર્યો। ઉમેદવારોના નામાંકન ફોર્મમાં ભૂલ હોય અરજી કરવા માન્ય ન ગણવાની રજૂઆત। નગરપાલિકાના વોર્ડ 6 ની ચૂંટણી પતી જતા આપની અરજી રદ થવા પાત્ર ગણાવી છે। હાઈકોર્ટે આપના ઉમેદવારોની અરજી ફગાવી દીધી છે। ચૂંટણી અધિકારીઓએ લીધેલા નિર્ણયને યથાવત રાખ્યો છે અને હાઈકોર્ટે આ અરજી ફગાવી છે। સંવાદદાતા રોનક વર્મા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, ચૂંટણી અધિકારીઓએ જે નિર્ણય લીધો છે તેને યથાવત રાખવામાં આવ્યો છે, હાઈકોર્ટે અરજી ફગાવી છે। જે પ્રકારે નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે તેમાં ભાણવડ નગરપાલિકાને પડકાર આપતી અરજી છે તે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી। મૂળ આમ આદમી પાર્ટીના 3 ઉમેદવારોએ નગરપાલિકા ચૂંટણીમાં તેમની અયોગ્યતા જે આપવામાં આવી હતી તેની સામે જે પડકાર છે તે હાઈકોર્ટમાં આપ્યો હતો। ચૂંટણી અધિકારી તરફથી મુખ્ય સરકારી વકીલ જે ચૂંટણી દ્વારા જે અરજી છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને જે દલીલો છે તે કરવામાં આવી હતી કે શા માટે આ છે તે ટકવાપાત્ર નથી। તમામ દલીલોને અંતે જે કોર્ટે જે ચૂંટણી અધિકારીના તરફે ચુકાદો આપ્યો છે અને આમ આદમી પાર્ટી વતી કરાયેલી જે અરજી છે તેને ફગાવી દીધી છે। હાઈકોર્ટે જે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર અરજી ફગાવી ચૂંટણી અધિકારીએ જે પણ પગલાં લીધા છે અને તે નિર્ણય કરવામાં આવ્યો છે તેને યથાવત રાખવામાં આવ્યો છે, એટલે કે સ્પષ્ટપણે કહી શકાય કે આ નિર્ણય સામે આમ આદમી પાર્ટી છે તેને ફટકો પડ્યો છે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાઈકોર્ટે ચૂંટણીને પડકારતી અરજી ફગાવી છે। ઉમેદવારોના નામાંકન ફોર્મમાં ભૂલ હોય અને અરજી કરવા માન્ય ન ગણવાની રજૂઆત। સમાચાર રાજકોટથી મળી રહ્યા છે કે જ્યાં ધોરાજીમાં ટ્રેક્ટર પર